અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. ભાજપના સંપૂર્ણ વર્ચસ્વવાળી ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ 5 મહિના પહેલા 5 માર્ચ 2025ના રોજ પ્રમુખ પદ સંભાળ્યું હતું, પરંતુ અચાનક તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. મળતી માહિતી મુજબ નયનાબેને અમરેલી જિલ્લા કલેક્ટરને પોતાનું લેખિત રાજીનામું સોંપ્યું, જેમાં તેમણે કૌટુંબિક કારણોને લીધે ફરજ નિભાવવામાં અસમર્થતા દર્શાવી. જો કે આ કારણને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. ચલાલા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પર ભાજપનો કબજો છે, છતાં રાજીનામું આશ્ચર્યજનક મનાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે નગરપાલિકામાં આંતરિક વિખવાદ અને સભ્યો વચ્ચેના મતભેદો રાજીનામાનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ ઉપરાંત લોકોની સમસ્યાઓનું સમાધાન ન થતું હોવાની નારાજગી પણ એક કારણ હોવાનું ચર્ચાય છે. નોંધપાત્ર છે કે ચલાલા ધારાસભ્ય જેવી કાકડિયાનું હોમટાઉન છે અને આ રાજીનામાએ ભાજપના આંતરિક કલહની અટકળોને વેગ આપ્યો છે. તેમજ નયનાબેનના પતિએ સોશિયલ મીડિયા દ્વારા આ રાજીનામાની જાહેરાત કરી, જેનાથી ચર્ચાઓ વધુ તીવ્ર બની. હવે ભાજપ દ્વારા નવા પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ ઘટનાએ ચલાલાના રાજકીય પટલ પર નવો વળાંક આણ્યો છે અને આગળ શું થશે તેની રાહ સૌ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.